શિયાળાનો ખોરાક એટલે પ્રખ્યાત ભરથું. આજે આપણે ભરથું બનાવવાની રીત જોઈશું. જય માતાજી મિત્રો, તો આજે આપણે બનાવીશું રીંગણનું ભરથું. અત્યારે શિયાળાની સિઝનમાં રીંગણનું ભરથું બધાની ફેવરેટ હોય છે. એના માટે આપણે 2 રીંગણ લીધા છે, જેને ચૂલા ઉપર શેકી અને એનો માવો બનાવ્યો છે. પછી 2 નાના ટમેટા સુધારી લીધા છે ઝીણા. લીલા લસણની ભાજી આપણે ઝીણી સુધારીને ધોઈને ચોખ્ખી કરી નાખી છે. લીલી ડુંગળી સુધારીને ચોખ્ખી કરી નાખી છે. હવે આપણે તેલની અંદર નાખીશું તજના લાકડા, 2 લાલ મરચા, હિંગ, રાઈ. હવે એમાં આપણે નાખીશું લીલા લસણની ભાજીને આપણે હવે શેકાવા દઈશું. થોડું તેલ વધારે મૂકવાનું, જેના કારણે આપણું ભરથું એકદમ સરસ બને. એટલે એની અંદર લીલી ડુંગળી નાખીશું. સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ડુંગળી અને લસણની ભાજી શેકાવા દેવાની છે. એકદમ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. એમાં આપણે મીઠું એડ કરીશું એટલે ભાજી જલ્દી શેકાઈ જાય. મીઠું આપણે સ્વાદ અનુસાર લેવાનું છે. કોઈ ખારું ખાતું હોય, કોઈ મોડું ખાતું હોય, એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું. હળદર વચ્ચે આપણે એને હલાવતું રહેવાનું છે, જેથી કરીને આપણી ભાજી નીચે ચોંટી ના જાય અને સારી રીતે સરસ શેકાઈ જાય. ડુંગળી અને લસણ શેકાઈ જાય એટલે આપણે એમાં ટમેટા એડ કરીશું. આપણે 1 ચમચી તીખું મરચું નાખીશું. 1 ચમચી આપણે એમાં કાશ્મીરી મરચું નાખીશું, જેથી કરીને આપણા ભરથાનો રંગ ખૂબ સરસ આવે. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી એવરેસ્ટ ગરમ મસાલો. સારી રીતે મિક્સ કરી દીધું છે આપણે. હવે આપણી ભાજી શેકાઈ ગઈ છે, જોઈ શકો છો આ રીતની આપણી ભાજી શેકાઈ ગઈ છે સરસ. હવે આપણે રીંગણ શેકેલા નાખીશું. ભરથા માટે આપણે મોટા રીંગણ આવે છે, જે ભરથાના સ્પેશિયલ, એ રીંગણ લીધા છે. આવી રીતે એને સારી એડ કરી દઈશું, કરી દઈશું હલાવીને. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.